તો આ છે મારા કલેજા પાવાગઢ મહાકાળી માનું મંદિર. તો મંદિરના દર્શન કરો, તમને અદ્ભુત નજારો જોવા મળશે. હાલો મારા કલેજા, કેમ છો બધા? મજામાં? તો હું પાવાગઢ જઈ રહ્યો છું. દીપક સોલંકી, પ્રભા દીપક સોલંકી, હિમાંશુ દીપક સોલંકી, સુધીર દીપક સોલંકી, મારા પરિવાર સાથે જઈ રહ્યો છું પાવાગઢ. સાથે ભાણાભાઈ છે, પ્રદીપભાઈ, પ્રવીણભાઈ પરમાર. આ છે સુરત રેલવે સ્ટેશન, સુરત થી વડોદરા. વડોદરા ઉતરવાનું માત્ર સુરત થી વડોદરા 75 રૂપિયા ટિકિટ છે. વડોદરા ઉતરીને સરકારી બસ પકડવાની. તો હાલો મારા કલેજા, આપણે ટ્રેનની સફરની મોજ માણી, બહારનો નજારો જોઈ. એ રૂડીની રંગીલી રે વાલા તારી વાચળી રે રો, એ વાગી વાગી સાતમને સોમવાર જો. સામે એક ટ્રેન મળી, ટ્રેન તો આંખના પલકારાની જેમ નીકળી ગઈ, ખબર ન પડી કોઈને. ભરૂચના પાદરમાં પૂગ્યા ત્યાં આડી આવી ગઈ નદી નર્મદા. નર્મદા નદી સૌરાષ્ટ્રમાં પાણી પૂરું પાડે છે ઉનાળામાં પીવાનું. માલ ઢોર જીવજંતુ તમામ એની ઉપર તો ગતરે છે નર્મદા નદી ઉપર. તો હાલો મારા કલેજા, આપણે વડોદરા રેલવે સ્ટેશન ઉતરી ગયા છીએ. વડોદરા રેલવે સ્ટેશન અને બસ ડેપો બે નજીકમાં છે. બસ સ્ટેશન ને રેલવે સ્ટેશન નો નજારો તો અદ્ભુત છે. વડોદરા સાંજના 100 વાગી ગયા છે અને આપણે પાવાગઢ ની બસ પકડવાની છે. તો બસ આવી ગઈ છે અને 165 રૂપિયા ટિકિટ છે પાવાગઢ ની. તો હાલો, તો મિત્રો આપણે પાવાગઢ પૂગી ગયા છીએ અને રાતના 9 વાગ્યા છે. હાલો આપણે દેવી મુજબ સમાજની ધર્મશાળાએ જઈને રાતવાસો કરીએ. પાવાગઢ સાપા નેર દેવી મુજબ સમાજની વાડી, ત્યાં મહાકાળીનું બેહણું પણ છે. અને અહીંયા જરૂર ને જરૂર આવજો. તમે એકવાર જીવનમાં આવો તો પાવાગઢ મહાકાળી માના દર્શન પણ થાય અને આપણે સવારે પાવાગઢ ચડશું. તમને